સુરતની વીર નર્મદ યુનિવર્સિટીને 60 વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે। યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટના 7000થી વધુ વિદ્યાર્થીઓનો વીમો લેશે। યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનો 1 વર્ષનો વીમો લેવડાવવામાં આવશે। વિદ્યાર્થીઓનો 1 લાખથી વધુની રકમનો અકસ્માત વીમો યુનિવર્સિટી લેશે અને અકસ્માતમાં મોત અથવા ગંભીર ઇજાઓમાં આર્થિક મદદ મળી રહે તે માટે યુનિવર્સિટીએ પ્રયાસ કર્યો છે। વિદ્યાર્થીઓ માટે સ્વખર્ચે વીમો લેવાના નિર્ણય થકી વીએનએસયુ ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની છે। विद्यार्थी वर्ष दरमियान नानी मोटी इजा थाय के कोई कारणसर एनो मोटो जीवलेण अकस्मात थाय आ संजोगोमां एने जे आर्थिक वळतर जे छे ए सामान्य रीते वाली पर जतुं होय छे। ए संदर्भमां आ एलआईसी द्वारा ज सीधो एने आर्थिक वळतर मळी जाय અને આને માટેનું જે પ્રીમિયમની જે વ્યવસ્થા છે એ યુનિવર્સિટી પોતાના ખર્ચે આ પ્રીમિયમ ભરશે। સુરતમાં એનએસજી દ્વારા મોકડ્રીલ યોજાઈ અને પીપલોદ સ્થિત એસવીએનઆઈટી કોલેજમાં મોકડ્રીલ યોજવામાં આવી અને શહેર એસઓજી, સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, બીડીએસ, સુરત ફાયર વિભાગ મોકડ્રીલમાં જોડાયા હતા। આતંકવાદી હુમલાની ઘટના સમયે પહોંચી વળવા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। મહત્વનું છે કે આગામી દિવસમાં સ્કૂલ અને શાળાઓમાં વેકેશન પડવા જઈ રહ્યું છે ત્યારે વેકેશન અગાઉ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। એએમસીના હેલ્થ વિભાગે ખાણીપીણી બજારો અને બરફ ગોળાના સ્ટોલ પર કાર્યવાહી કરી છે। અનહાઇજેનિક ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા કે ક્વોલિટી મેન્ટેન નહીં કરનારા વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે। રાત્રિ દરમિયાન બોડકદેવ વિસ્તારમાં અલગ અલગ 5 ટીમોએ બરફ ગોળા તેમજ ખાણીપીણી બજારોમાં ચેકિંગ હાથ ધરી ફૂડ સેમ્પલો લીધા હતા। જો કે આ ફૂડ સેમ્પલોને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે। ત્યારબાદ તેનું પરીક્ષણ રિપોર્ટ આધારે વધુ કાર્યવાહી હાથ ધરાશે। બીજી તરફ પાણીપુરી બજારમાં વગર લાયસન્સે વેપાર કરતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ વિરુદ્ધ સીલિંગ અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। બોટાદના બોડી ગામમાં ગામના જ આગેવાનો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે, જે ગામના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે। આ લાઇબ્રેરીની અનેક લોકોને નોકરી મળી છે અને આ લાઇબ્રેરી બન્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પુસ્તકો પાછળ 10 થી 15 હજાર જેટલો ખર્ચ અટકી જાય છે। 6 થી 7 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં વધુને વધુ લોકો અભ્યાસ બાદ નોકરી મેળવી શકે તેવા સારા વિચાર સાથે ગામના આગેવાનો દ્વારા એક મંડળ બનાવવામાં આવ્યું છે। આ મંડળ દ્વારા લોકફાળો કરી વર્ષ 2013માં ગામમાં જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તેમજ ઉચ્ચ અભ્યાસ માટેની તૈયારી સાથેના પુસ્તકોની લાઇબ્રેરી બનાવવામાં આવી છે। આ લાઇબ્રેરીમાં 500 થી વધુ પુસ્તકો છે। શાંતિપૂર્ણ માહોલમાં વાંચન કરી શકાય તેવું આયોજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે। લાઇબ્રેરીમાંથી દીકરીઓને પુસ્તક ઘરે લઈ જવા માટે મંજૂરી પણ આપવામાં આવી છે। લગભગ ઘણા વિભાગોમાં છોકરાઓ લઈ જશે અને 150 થી 200 છોકરાઓનું ભવિષ્ય સુધર્યું છે લાઇબ્રેરી થકી। નહીં, આ લાઇબ્રેરીમાં વિનામૂલ્યે બધી સુવિધા આપવામાં આવે છે। બિલકુલ કાંઈ નહીં, હાવ વિનામૂલ્યે બહુ સારું બદલાયું। અમારું નહીં પણ બીજા લઈ જાય એ બધાનું પણ બહુ સારું બદલાયું। એક અચાનક એવો વિચાર આવ્યો કે આપણે આવું કર્યું હોય તો તે બધા કર્મચારી જે બોડીના છે એ બધાએ એમાં સહયોગ આપ્યો, બધા એક જ ટસે હા પાડી અને અમે બધાએ પહેલાં નક્કી કર્યું કે આપણે જે ભણ્યા આપણને જે અગવડતા પડી તો હવે પછી આપણા સંતાનોને કે આપણા ગામના લોકોને ન પડે, તો એટલા માટે અમને આ લાઇબ્રેરીનો વિચાર આવેલો અને એક જ ટસે બધા જ કર્મચારીઓએ એ ઉપાડી લીધેલો। ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે અહીંયા એવા પણ વિદ્યાર્થી છે જે પહેલાં 12 એકેડમીમાં હતા પણ ત્યાર પછી અહીંયા આવતા રહ્યા છે। સ્વામી વિવેકાનંદ લાઇબ્રેરી પરથી પુસ્તકો ઘરે લઈ જાય મેં તૈયારી કરી। એનો કોઈ ચાર્જ ચૂકવવો પડતો? નહીં સર, ફ્રીમાં 12 થી 13 હજાર એટલો ખર્ચ થઈ શકે અને એમાં આપણે ખર્ચ માતા પિતા ઉઠાવી એટલે ન શકે, જેથી અહીંયા લાઇબ્રેરી ફ્રીમાં પુસ્તકો આપી શકે છે અને અમે ઘરે લઈ જઈ તૈયારી કરતા।
શિક્ષણ મંત્રીનું નકલી ફેસબુક એકાઉન્ટ અને પ્રફુલ્લ પાનસેરિયાના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. નકલી એકાઉન્ટ બનાવી ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં અધિકૃત ફરિયાદ અને તેમણે કહ્યું આ એકાઉન્ટ મારું નથી અને આ પરથી કરવામાં આવેલા કોઈપણ સંદેશા અથવા માંગણી ઉપર વિશ્વાસ ન કરશો. આ ફેક ફેસબુક પ્રોફાઇલ પરથી કોઈએ પણ સંપર્ક સાધવો નહીં તે પ્રકારની વાત કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના વિમલ ચુડાસમાને બહાર કાઢવામાં આવ્યા અને પોઈન્ટ ઓફ ઓર્ડર વિના પ્રશ્ન ઉઠાવવા મુદ્દે અધ્યક્ષે તેમને ટોક્યા હતા. નિયમ વિના પ્રશ્ન કરતા બહાર કાઢ્યા તો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ થયા છે. જૂનાગઢ જિલ્લાનું ચોરવાડ શહેર આવેલું છે. ત્યાં પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ આ મોટા ખનીજ માફિયાઓ છે. એના સર્વે નંબર લેટરપેડ ઉપર લખેલું કે આ સર્વે નંબર ઉપરથી આટલી ખનીજ ચોરી થયેલી છે. આપણી આખી વિધાનસભામાં સમય જાય આટલા મોટા મોટા ખાડા છે એ વાત કરી છે. અને મેં કીધું કે ભાઈ એને તાત્કાલિક ધોરણે એમની ત્યાં તપાસ કરવામાં આવે, સર્વે કરવામાં આવે અને એના ખાડા માપવામાં આવે. અને ખાડા માપવામાં એને ખનીજ ચોરી કરી હોય તો પકડવાની વાત છે, પણ અધિકારીઓ છે કોઈ જતા જ નથી. ખનીજના અધિકારીઓનું પેટનું પાણી ન લલતું. 200 થી 300 કરોડ રૂપિયા